મામી મામી મને છે ને નવડાઈ દો ને હોતે ને માથું હોતે ને ધોઈ દો. હા બસ મામીને વેકેશનમાં કામ જ શું છે? તમને નવરાવી ધોરાવીને તમારું ધ્યાન રાખવાનું જ કામ છે. તાર મમ્મીને જ કહેવાનું મને નવરાઈ દે, મને સી ધોઈ દે, મને બધું કામ કરી દે, મારે એને ભેગું જોવું. નકરું મામી મામી નહીં કરવાનું, સમજી જાય? હું તાર મામાને કાલ પડખે હોતી હોતી ફરિયાદો કરતી હતી ને તાર મમ્મીને કહેતી હતી કે મામી બીવરાવતી હતી ને મામી ખીજાતી હતી ને મામી કાઢવા ન દેતી ને. સો ભાઈ હવે તે કઈ કીધું ને તો બે કાન મવડી નાખે અને બે કાન વચ્ચે માથું નાખ દે. એટલો કીધું છે કે મામી ભેગું હું છે ને નવા ગોદરા મુદરી ગઈ ને તો ભૂતી બાવાને બોલે ને ભૂતી ભાવા દે. રવિવાર તાર પપ્પા છે ને લેવા આવવાના છે તો થેલો લઈને સાન મુની હાલતી થઈ જાય છે. રોકાવશે એમ કરતી ને તો સંડાસમાં પૂરી જાય. મેં તને ના નહોતી પડી બપોર વચ્ચે ફ્રીજમાં ખાખા કોળા કરતી નહીં એમ. અને સેવડાનો ડબ્બો કેમ આવી જાય ખોલ્યો? મેં ના પાડી હતી ને મને કહેવાનું. અને જો તે તાર મામાને કહી દીધું ને તો સતત સીતાભાઈ નાખી. સમજી ગઈ? વેકેશનમાં રોકાવ આવે ને મારા કોઈ વાંધો નથી, પણ હામી શેટીમાં બેન મા દીકરી બે મારી જ ખોદે અને તોય ભૂંડી તો હું જ. ભાણિયા ભાણકી આવે ને એવા ને એવા પગે સોફે ચડી જાય, સોફા મેલા કરી નાખે તો એની માને તો કાંઈ કહેવાય નહીં. તો હાસુ નહીં માને. હજી મારા છોકરા હજી એક ગોલો નથી ખાધો સીઝનનો. અને મારા નણંદ આવશે ને એટલે એમ કે રોજ ગોલા આ ફટફટ કરતા હાલ્યા. આખો દીમાં 10 વાર ગાભા ધોઈ તોય સડી છોકરીમાં રખડતી હોય ને તમારે આવું એમ કે ભાણિયા તો હો બામણ બરાબર કેમ કહેવાય. આટલા હાથેડીમાં હાસવું, કાંઈ ટક ન કરું તો એમ કે મામી તો બહુ ગોલા છે અને મામો મારો